આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આણંદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જામુલ ચૂંટણી મામલે ઘીના ઢામમાં ઘી ઠર્યું જેવી સ્થિતિ સર્જાઈ। આણંદથી આ સમાચાર, જ્યાં ધારાસભ્ય ગોવિંદ પરમાર હવે ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે, ત્યારે ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટની સમજાવટ સામે આવી। ત્યારે ઉમરેઠના ધારાસભ્ય યોગેશ પટેલે પણ મોરચો સંભાળ્યો। ત્યારે ગોવિંદ પરમાર દ્વારા ભાજપને જીતાડવાની જાહેરાત કરી। આણંદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે 2 દિવસ પૂર્વે જ ગોવિંદ પરમારે દાવેદારીની જાહેરાત કરી હતી। ત્યારે જો કે ગત રોજ આણંદ બેઠક પરથી કાંતિ સોઢાનું નામ પણ જાહેર થયું હતું। ત્યારે આજે ધારાસભ્ય ગોવિંદ પરમારે ઉમેદવારીને લઈ નિવેદન આપ્યું। ઉમરેઠના ધારાસભ્ય યોગેશ પટેલે પણ મોરચો સંભાળ્યો। ત્યારે ગોવિંદ પરમાર દ્વારા ભાજપને જીતાડવાની જાહેરાત કરાઈ છે। આણંદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જામુલ ચૂંટણી મામલે આ મોટા સમાચાર સામે આવ્યા। ત્યારે ધારાસભ્ય ગોવિંદ પરમાર હવે ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે, ત્યારે ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટ દ્વારા સમજાવટ બાદ તેમને નિર્ણય લીધો। ત્યારે ઉમરેઠના ધારાસભ્ય યોગેશ પટેલે પણ મોરચો સંભાળ્યો। ત્યારે ગોવિંદ પરમાર દ્વારા ભાજપને જીતાડવાની જાહેરાત કરાઈ હતી। આણંદથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં 2 દિવસ પૂર્વે જ ગોવિંદ પરમારે દાવેદારીની જાહેરાત કરી હતી। ગોવિંદ કાકાને ગત દિવસ સુધી એવી માહિતી નથી કે એમએલએ એમપીને જિલ્લા પ્રમુખે લડવાનું નથી। ક્યાંક ને ક્યાંક અમે એમની સુધી એ વાત પહોંચાડવામાં અસફળ રહ્યા હતા। એટલે એમના મનમાં એવું હતું કે ધારાસભ્ય ફોર્મ ભરી શકે છે, એમને એવી અપેક્ષા પણ હતી કે મારો મેન્ડેટ આવી શકે છે। પરંતુ જ્યારે પાટીલ સાહેબ સાથે એમની જોડે વાત થયા પછી પાર્ટીના નિયમની એમને જાણ થતાં એમણે સ્વેચ્છાએ ફોર્મ ભરવાનું ટાળી અને એક બૃહદ ખેડા જિલ્લાના ક્ષત્રિય નેતા હોવાના નાતે એમણે 12 બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે નિર્ણય કર્યો છે। આજે સવારે એમનો ફોન આવ્યો અને અમે સૌ આવ્યા। ખૂબ ઊંડાણમાં 12 સીટ જીતવા માટે ચર્ચા થઈ, ત્યારબાદ એમણે આ નિર્ણય લીધો છે। ગત રોજ એમના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। જે વાઇસ ચેરમેન છે આણંદ બેઠક પરના જે ઉમેદવાર છે તેમના વિરુદ્ધ એમના દ્વારા જે ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા હતા એ 2.5 વર્ષ પહેલાંના જે વાઇસ ચેરમેન હતા રાજેન્દ્રસિંહ, એમને અનુલક્ષીને કરવામાં આવ્યા। જી યોગેશભાઈ, ઝંપલાવાના હતા, અત્યારે તેમણે ઇનકાર કર્યો છે, આપ ખુદ આવ્યા છો, શું કહેશો? હું આ ક્ષણે ગોવિંદભાઈને ખૂબ અભિનંદન આપું છું। ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે અને ભારતીય જનતા પાર્ટીનો જ્યારે એક નિર્ણય થતો હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીના દરેક સૈનિકો પ્રદેશ પ્રમુખની આગેવાની હેઠળ એ નિર્ણયને સ્વીકારી લે છે। એટલે આજે સાબિત થયું છે કે જે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગોવિંદભાઈ આણંદ જિલ્લામાં ચલાવી રહ્યા છે તેને આજે એમણે વેગ આપ્યો છે। અને આદરણીય પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબની જે એક લાગણી હતી કે ભાઈ આપણે પાર્ટીની શિસ્તમાં રહીને પાર્ટીને જીતાડવાનું છે, તો આજે ખૂબ આનંદની ક્ષણ છે કે એમણે એક નહીં પણ 12 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે। દિવસો બાકી રહ્યા છે અને ફોર્મ ભરવાની તારીખોના અંતિમ દિવસો નજીક છે। ત્યારે આણંદની અંદર ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમાર દ્વારા અમૂલની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરવામાં આવી હતી। જો કે પક્ષ દ્વારા તેમને મેન્ડેટ આપવામાં ન આવ્યું હતું, તેમનું નામ જાહેર કરવામાં ન આવ્યું હતું। અત્યારે ધારાસભ્ય ગોવિંદ પરમાર આપણી સાથે જોડાયા છે, સીધા જ તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું। અમૂલની ચૂંટણી નજીક છે અને આપ ઉમેદવારી કરવાના હતા, હાલની શું સ્થિતિ? અમૂલ ડેરીની ચૂંટણીમાં મારી ઉમેદવારી નક્કી કરી હતી। આવતીકાલે 28 તારીખે ફોર્મ ભરવાનું હતું, પણ મને એ ખબર નથી કે ધારાસભ્ય, સંસદ સભ્ય અને પ્રમુખ સહિત કોઈ ચૂંટણી લડી શકે નહીં। ગઈકાલે અમને ખબર પડી અને જે મેન્ડેટની અમે રાહ જોઈ રહ્યા હતા, અમે 4 ઉમેદવાર હતા, એમાં રાતે ખબર પડી કે કાંતિભાઈ સોઢાની નિમણૂક થઈ છે, એમાં નામ જાહેર થયું છે। એટલે અમે વિચારી બધે ભેગા થયા, અમારા કાર્યકરોને બોલાયા, મતદારોને બોલાયા કે આપણે જે ભરવાનું નક્કી કર્યું હતું। અને પછી અમારા ભાઈ ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ એ પછી આ એને વાત કરી, એટલે અમે અને CR પાટીલ સાહેબે વાત કરી અને ઉપર દિલ્હીથી પણ સાહેબનો ફોન આવ્યો હતો, આપણે શાહ સાહેબનો, એટલે અમે ફોર્મ ભરવાનું મળી વાળ્યું છે। જી, તો હાલ ધારાસભ્ય કહી રહ્યા છે કે તેઓ ફોર્મ નથી ભરવાના। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે, તેમને મળીને વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું। ધારાસભ્ય હવે ઉમેદવારી નથી કરવાના, શું કહેશો?
ધારાસભ્ય પહેલાં પણ ઉમેદવારી કરવાના હતા, પરંતુ એમના મનમાં એવું હતું કે ગઈ વખતે નજીવા મતે હું હાર્યો છું, તો આ વખતે પાર્ટી મને તક આપશે. એમને પાર્ટી સાહેબના બનાવેલા નિર્ણયોનું અમે એમને સમયસર એમની સુધી નહીં પહોંચાડી શકવાના કારણે એમને એવું હતું કે મારે ફોર્મ ભરવાનું છે. પરંતુ સવારે પ્રદેશ અધ્યક્ષશ્રી સાથે વાત થઈ, પાટીલ સાહેબે કહ્યું કે આપણે આ નિયમ કર્યો છે, એટલે એમણે તરત જ કહ્યું કે તો સાહેબ હું 12 સીટમાં પ્રવાસ કરી અને ભારતીય જનતા પાર્ટીની પેનલને જીતાડી છે. અને તમે જોઈ શકો છો કે એ સીટમાં લાગુ પડતા બંને ધારાસભ્ય અને ઉમેદવાર આ જગ્યા આવી ગયા છે. અમૂલની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીની એક ખૂબી છે કે કાર્યકર્તા એકવાર નામ ઘોષિત થયા પછી એક મત એકત્ર થઈને કામ કરે છે અને દેશ હિત, રાષ્ટ્રહિતમાં અને સંસ્થાના હિતમાં કામ કરે છે. એ જ એક પ્રયાસ તમને અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગતરોજ જ્યારે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમૂલની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. આ બાબતે શું? ગોવિંદ કાકા એક ખૂબ જ સેવાભાવી માણસ છે અને 78 વર્ષ પછી પણ પશુપાલકને લોન લેવી પડે છે, બલકે એને લોન ન લેવી પડે એ રીતે પશુપાલકોની સ્થિતિ સુધરે એ એમનો મુખ્ય ઉદ્દેશ છે. આ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ પહેલી વખત પેનલ અમૂલમાં લડવા જઈ રહી છે અને આપણા જે ઉદ્દેશોની એમની સાથે ચર્ચા થયા બાદ એમનો એ ઉદ્દેશ આ 5 વર્ષમાં ફલિત થાય એવું એમને દેખાય છે. અગાઉના સમયમાં એવું બની શકે કે ક્યાંક કોઈ કોંગ્રેસના વાઇસ ચેરમેન કે અન્ય લોકોએ કંઈ ભ્રષ્ટાચાર કર્યો હોય, એમના માટે એમને જે આક્રોશ છે એની પણ પૂરતી તપાસ કરીને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે. જી, તો આ હતા અજય બ્રહ્મભટ્ટ, જેમણે આ માહિતી આપી છે. હાલ જો કે સમગ્ર મામલે હવે વિવાદ ક્યાંક ને ક્યાંક શાંત પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કારણ કે આ જે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરેલા જે ઉમેદવાર છે અને જે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી ગોવિંદ પરમાર, તે બંને અત્યારે સાથે બેઠા છે અને તેમની સાથે જ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ પણ બેઠા છે. જે પ્રકારે હાલ જે વિવાદ હતો તેને પર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ફરીથી અંકુશ લાવવામાં સફળ રહી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ.